જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે ધાર્મિક તળાવિયાના મિની વ્લોગમાં. સવારમાં રેડી થઈને આપણે ચા પી લીધો, કેમ કે નાસ્તો તો આપણે કરતા જ નથી. ત્યાં મમ્મી કહે કે તમે અત્યારે ને અત્યારે બહાર જાઓ અને મારું કામ કરીને આવો. કામમાં વધારે કાંઈ હતું નહીં, ખાલી વાસણ ધોવાનું ને કપડાં ધોવાનું, લિક્વિડ લાવવાનું હતું. જો વેકેશન છે એટલે આવા બધા કામ કરવા. કામ ના કરે ને તો ઘરે ખાવાનું ના મળે, એ પણ ધમકી આપી દીધી મમ્મીએ. આપણે લિક્વિડ લઈ લીધું અને રસ્તામાં આવતા આવતા આપણે કોલ આવ્યો કે તમારે ચોપડા લાવવાના, અમારા નહીં બીજાના. ચોપડી લઈ લીધા અને ઘરે આવી ગયા. ઘરે આવીને આપણે ખાઈ લીધી કેરી. થોડીક વાર લેપટોપમાં મથ્યા એટલે વાગી ગયા 12 વાગી ગયા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમી લીધું. ત્યાં એક ભાઈબંધનો કોલ આવ્યો કે આપણે હોસ્પિટલ જવાનું દવા લેવા માટે. હોસ્પિટલે ગયા અને દવા લઈ લીધી. ત્યાં પપ્પાનો કોલ આવ્યો કે તું મારી હારે હાલ, મારું એક કામ છે. તો પપ્પા હારે ગયા. ત્યાં પપ્પાએ એક નવી રોન કાઢી કે તમારે આયા તો મારી હારે ગાડીમાં જો, પણ તમારે જવાનું છે શટલમાં વળતા. હું કાંઈ મૂકવા નહીં આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે શટલમાં વહી જાવ. અને વળતા આપણે લઈ લીધું આઈસ્ક્રીમ. 4 વાગી ગયા અને આપણે ચા પી લીધો. રાતના વાગી ગયા 9 અને આપણે હોટલે આવીને ખાઈ લીધું. ખાઈને આપણે બાઇક લઈને બહાર નીકળી ગયા. અને આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.